હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી રહ્યા છીએ મકાઈનું શાક. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. કોઈ પણ ગરમ મસાલા વગર બને છે, ખૂબ જ સ્વાદિષ્ટ. તેના માટે લઈશું 2 લીલા મરચાં, આદુનો નાનો ટુકડો, લસણ અને જીરું, અને આપણે પેસ્ટ તૈયાર કરી નાખવાની છે. આનો સ્વાદ કે અલગ જ આવે છે, તો આ તો જરૂરથી એડ કરવું. ત્યારબાદ જે બાફેલી મકાઈ છે તેને પણ આપણે ક્રશ કરી લઈશું. આનાથી પણ ગ્રેવી પણ સારી બને છે અને એનો સ્વાદ પણ સારો રહે છે. એટલે અડધી મકાઈને આવી રીતે આપણે રેડી કરી લેવાની છે ક્રશ કરીને. ત્યારબાદ મેં કાંદા, ટામેટાં, આદુ લસણની પેસ્ટ બધું રેડી કરી લીધું છે. એક પેનમાં તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. રાઈનું પ્રમાણ ખૂબ ઓછું રાખવાનું છે. ત્યારબાદ એમાં જીરું, બંને સરખા પાકે એટલે ત્યારબાદ આપણે એમાં કઢી પત્તા એડ કરીશું અને સૌપ્રથમ કાંદો નાખીશું. એનો કલર ચેન્જ થાય, હલકા બ્રાઉન થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. ત્યારબાદ એમાં આપણે આદુ લસણ મરચાંની જે પેસ્ટ રેડી કરી છે તે એડ કરીશું. એ પણ સરખી રીતે પાકી ગયા છે. ત્યારબાદ આપણે એમાં ટામેટાં એડ કરીશું. ટામેટાને મિક્સ કરીને એમાં આપણે જે રેગ્યુલર ગરમ મસાલા નહીં પણ જે રેગ્યુલર મસાલા યુઝ કરીએ છીએ તે નાખવાના છે. મીઠું સ્વાદ પ્રમાણે, હળદર, મેં હિંગ નાખી છે, રામદેવ હિંગ. એકવાર જરૂર ટ્રાય કરજો, એનાથી ટેસ્ટમાં ફરક પડે છે. અને ત્યારબાદ આપણે મસાલા સરખા પાકે ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. ઉપર કોઈ ડીશ કે થાળીને ઢાંકવાનું નથી અને મસાલા એમ જ ખુલ્લા રીતે પાકવા દેવાના છે. 5 મિનિટમાં રેડી થઈ જાય. ત્યારબાદ આમાં નાખીશું લાલ મરચું. આ કાશ્મીરી મરચું નથી યુઝ કરતી, આપણે રેગ્યુલર જે યુઝ કરીએ છીએ લાલ મરચાં પાવડર તે છે. ત્યારબાદ એમાં ક્રશ કરેલા મકાઈ એડ કરીને મિક્સ કરી દેવાનું છે. અને જ્યાં સુધી એમાંથી તેલ ના છૂટે ત્યાં સુધી એને લો ફ્લેમ પર પાકવા દેવાનું છે. તેલ છૂટવા લાગે એટલે ત્યારબાદ જે મકાઈના ટુકડા છે તે નાખીશું. આ મકાઈના ટુકડા આવી રીતે કરીને જરૂરથી ટ્રાય કરવું. આનાથી સ્વાદ કે અલગ જ આવે છે. ગ્રેવી કરતાં પણ મકાઈના ટુકડાનો સ્વાદ વધારે આવે છે, તો આવી રીતે જરૂર ટ્રાય કરજો. એને પણ થોડીવાર આપણે પાકવા દઈશું. પાકી જાય એટલે એક ધ્યાન અહીંયા રાખવાનું છે કે આપણે ઠંડુ પાણી એડ નથી કરવાનું, ગરમ પાણી જ એડ કરવાનું છે. મેં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કર્યું છે. તમે તમારા હિસાબે કરી શકો છો. પાણી બળે એટલે આવી રીતે આપણું મકાઈનું શાક રેડી થઈ જાય છે. આમાં તમે જોઈ શકો છો કોઈ પણ ગરમ મસાલો મેં એડ કર્યો નથી.